हर जीव में मुझे प्रभु दर्शन होते हैं, ऐसी लागी लगन। ભાવ યાત્રા તમે કહો એટલી વાર કરીએ તો ગણતરી, हर चीज में गिनती। भगवान को भी छोड़े नहीं, उसके साथ भी नेगोशिएशन। સાહેબ કેટલામાં પતે એમ છે, જરાક कंसिडरेशन, डिस्काउंट सर प्लीज। तो जैसे हमने ये डिस्काउंट मांगा यानी वो खंडित हो गया। जिसने भी डिस्काउंट मांगा वो खंडित हो गया, वो अक्षय कभी बन नहीं सकता। जिसकी भावना खंडित है वो अखंड कैसे बन सकता है? जो आर्ग्यूमेंट, चर्चा विचारना ही करने के लिए खाली बैठा है, जिसको काम कुछ करना नहीं है, खाली आर्ग्यूमेंट्स, चर्चा विचारना, तर्क वितर्क कुतर्क यही करते रहता है दिन भर। अपने आप को बेवकूफ बनाता है, दुनिया में सबको बेवकूफ बनाता है। जो खुद को बेवकूफ बनाता है वो दुनिया में सबको बेवकूफ बनाता है। जो सबको बेवकूफ बनाता है और उसके जैसा बेवकूफ कोई नहीं। वो सोचता है कि किसी को मालूम नहीं, इसीलिए मैं सबसे ज्यादा चतुर हूं। ये इस काल की खासियत है, खूबी है। परमात्मा महावीर ने बताया कि इस 21,000 के साल के अंदर जो भी जीव आने वाले हैं वो सब बहुत चालाक, चबराक और तिरछा चलने वाले, कभी वो स्ट्रेट रोड पे चलेंगे ही नहीं। तो इसको सीधा रास्ता दिखाओगे ना तो बोलेंगे जरा वो घूमने वाला बताओ ना। हाँ? उसको बोलेगे चलो तीर्थ यात्रा करवा। કેટલા तीर्थ છે? દિવસ કેટલા? તો કે 8 8 દિવસમાં तीर्थ કેટલા? તો કે એક જ तीर्थ નથી આવું। શું કામ નથી આવું? તો કે એક तीर्थ। અચ્છા કેટલું નાણું કેટલું આપવાનું? નાણું કેટલું? તો કે તારા ખિસ્સાનું કાણું જેટલું હોય એટલું નાણું આપ। તો કે અમારા ખિસ્સાનું કાણું બહુ નાનું છે, ઈ કાણામાંથી કાંઈ ન નીકળે। મફતમાં લઈ જાઓ। સાધર્મિક ભક્તિ તો આવી જાય બધા। તમે કહો એમ કરી, એક તીર તો એક તીર, અડધું તો અડધું, મફતમાં લઈ જાઓ। કે નાણાં કાઢવાની વાત હોય તો વાત કરો, કેટલા તીર્થ કરાવશો? મેન્યુ શું તમારું જમવાનું? કેટલા ટાઈમ આપશો? હવાર બપોર સાંજ? એમ હવાર બપોર સાંજમાં એ સંતોષ ન થાય કે હવાની બેઠી મળે કે નહીં યાત્રામાં। કે અમારે સવારના ઉઠીને આમ ચાની આદત, કેટલા વાગે ચા આપો? રજવાડી પીવા વાળા, રજવાડી મળે કે નહીં? કોક રજવાડી કે ને કોક કેવી કે ભાઈ વેરાયટી? પાની કમ નહીં, પાની કમ તો ઈરાનીમાં મળે, મલાઈ માર્કે। પછી કઈ ગુલાબી, નાગોરી, બીજી કઈ વેરાયટી છે ચા વાળા? રજવાડી તો આવી ગઈ। પછી કેસર, કેસર ચા, ચા માં કેસર, વાહ। ઇલાયચી, લેમન ટી, આ તો સૂકી છે। પછી ઓલું શું બીજી કઈ કહેવાય? હા, ટમટમ। તો આ બધી કન્ડિશનો મૂકે ભાઈ કે આ બધું તમારે ત્યાં મળશે કે નહીં? કે અમે પૈસા આપીએ છીએ તમને તો તમારે ફેસિલિટી તો આપવી પડશે ને।
અને એટલા જ માટે આ કાળની અંદર માણસ ભાંગે છે, તૂટે છે. એના હાથમાં જરાક સત્તા આપી મળી જાય તો બાપ થઈને બેસી જાય. તીર્થયાત્રા ફરવા જાય તો એ પૂછે, હમણાં અમે યાદ આવ્યું, હમણાં ક્યાં ગયા, લાડનું નહીં, હમણાં SMS આવે જ ને બધા, શ્રીનગર, લેહ લદ્દાખ, લેહ લદ્દાખ અને શ્રીનગર. તો કે તમારી હોટલોના નામ આપજો ને જરા. કેમ? તો કે અમે રિસર્ચ કરી લઈએ ને ત્યાંનો રેટ શું છે, ત્યાંની ફેસિલિટી શું છે, પછી કેવી રીતે લઈ જશો અમને. પછી મેન્યુમાં કેટલી આઈટમ હશે. ભાઈ તું ખાવા નીકળો છે? અમારા રતનસિંહભાઈ હમણાં એનો નંબર આવે ને તો એને ફોન આવે, સાહેબ શું જવાબ આપું? તો કે મને ફોન કરવાનો કહો, મને બતાવું બરાબર જવાબ. એક જણ ને કઈ ફોન તો કરે નહીં, તો એક જણ મને સાચે આમ મળી ગયા. મને કે સાહેબ આ ટૂર આજકાલ તમે ટૂરનું ઓપરેટર શરૂ કરી દીધું? એ તો આવું જ તારે? કે હા આવું છે. જરા ક્વેશ્ચન હતો. શું હતો ક્વેશ્ચન? તમે છો એટલે આમ બીજું કઈ વાંધો નહીં આવે, હશે તો તમને જ પકડશું. પણ એક ક્વેશ્ચન પૂછું, આમ હોટલ કેવી હશે? તારું ઘર કેવડા ઘરમાં રહે છે? તો કે 1 BHK. એના કરતા બેટર હશે. પછી કે સાહેબ એક ક્વેશ્ચન ઓર, જમવાનું કેવું હશે? તમે છો એટલે વાંધો નહીં, પણ આમ પૂછી લઈએ મેન્યુમાં શું. સવારનો નાસ્તો ગરમ હશે ને? બપોરના જમવાનામાં મિષ્ટાન, ફરસાણ એવું કઈક તો હશે ને કે નહીં? ના, બાકી તમે છો એટલે વાંધો નહીં આવે. આમ જસ્ટ પૂછું છું, જસ્ટ. હજી બીજા કોઈ પ્રશ્ન છે? ક્યાં રહે છે? તો કે કાંદીવલી. કાંદીવલી રહે? અચ્છા. તારી બાજુમાં હોટલ કે બહુ સરસ હોટલ છે, રેસ્ટોરન્ટ છે. હા, બહુ સરસ છે. એક કામ કર ને, તારું કામ બહુ સસ્તામાં થઈ જશે. આ 35,000 ટૂર છે. દિવસ કેટલા? તો કે 11 ને ભાઈ, કેટલા હું ભૂલી ગયો પાછું. 10 દિવસ. હા, જો અતુલભાઈ ખબર છે, 10 દિવસ ટૂર આપણી. 10 દિવસ. હા, 10 દિવસ. હા, થોડા ટાઈમ બંધ કરી દો પછી ચાલો. તો ચાલુ કરી દો. કઈ નહીં. હા, આપણું ચાલુ, ઘરઘંટી ચાલુ. તો પાછું આ રહી જશે આપણું રેસ્ટોરન્ટ. તો તું ફરવા નીકળો છે, માણવા નીકળો છે કે ખાવા નીકળો છે? એ પેલા નક્કી કર. હોટલની એટલી બધી વિગતો પૂછી લે કે કઈ હોટલમાં છે, શું નામ છે, ત્યાં ફેસિલિટી શું છે, અહીંયા શું છે. ને એ હોટલમાં માંડ રાતના જઈને
8 કલાક સુવાનું ને હવારના ઉઠીને ભાગવાનું, પણ હોટલની એટલી બધી રામાયણ અહીંયા માંડે હજી ગયા પહેલા જ. ત્યાં શું જમવા મળવાનું છે એની એટલી બધી રામાયણ માંડે, હજી તો શરૂ જ નથી, હજી તો જે ખિસ્સામાં પૈસા હાથ જ નથી નાખ્યો ત્યાં આટલી બધી રામાયણ. So thought process, we are continuously so evaluating ગણતરીબાજ, અને જે આટલી બધી ગણતરીઓ કરે છે એના જીવનમાં આવી ત્રુટીઓ આવે છે. એને કંઈ પણ અક્ષય મળતું નથી. અક્ષય એટલે કે જે કંઈ પણ એને મળે એ હંમેશા અખંડ એની પાસે રહે. બોલો હવે કેવું જોઈએ છે? તૂટેલું જોઈએ છે કે અખંડ જોઈએ છે? માણસ લગ્ન કરે ને તો કે શું કે? અખંડ સૌભાગ્યવતી. હવે બે માંથી એક તો પેલા જવાના. હવે અખંડ સૌભાગ્ય કોનું? કે બંને હાથે ઉપડે. અખંડ સૌભાગ્યવતી એટલે ઓલો પેલો ઉકલે એમ. છોકરીના મા બાપ કે અખંડ સૌભાગ્યવતી રહે છે એટલે ઓલાની ટિકિટ પેલા પાડી નાખી. સોરી, પોતાની બેટી ઊંધું થઈ ગયું એટલે એકની ટિકિટ તો પાકી થઈ ગઈ ને. So this is how we think, and so short thinking. इसलिए भगवान ने हमें इस अक्षय तृतीया के दिन बोला है कि मांगने का दिन एक ही है, और वो ऐसा मांगना कि बार बार मांगना न पड़े, ऐसा मांगना. ये ऐसी मांगने की तरकीब मैं आज आपको सिखाता हूँ, और आपको ऐसा कार्य करना है. आर यू रेडी? अक्षय तृतीया के दिन ऐसा मांगना है कि हमारा ये मांगने का धंधा ही बंद हो जाए. ऐसा मांगना है. और परवरदिगार ऐसे हैं, अगर 1800 करोड़ लोग ऐसी हस्ती के निश्रा में जी रहे हैं तो कुछ न कुछ सबको मिल ही रहा है. एक पागल होय, बे पागल होय, 3 होय, 1800 करोड़ જેને ફોલો કરતા હોય તો એ સૌનું કંઈક ને કંઈક પૂરણ થતું જ હશે ને, સેટિસ્ફેક્શન થતું જ હશે ને. તો એવા સિમંદર સ્વામીની નિશ્રામાં આપણે સૌ બેઠા છે, અને આજે એમની કૃપા આપણા સૌના હૃદયમાં પ્રતિષ્ઠિત કરવાનો દિવસ છે. જે આવા સિમંદર સ્વામી જીવિત તીર્થંકર, લાઈવ તીર્થંકર, હંમેશા લાઈવ તીર્થંકરની કૃપા ઇમિડિયેટ એન્ડ ઇન્સ્ટન્ટ. બધા દર્શન આવતા આવતા ન કર્યા હોય તો જતા જતા ખાલી દર્શન નહીં કરતા, 5 મિનિટ ઉભા રહેજો એમની પાસે. અને જે માગવું હોય, અહીંયા હું ટ્રેનિંગ કરું, ધીસ ઇઝ અ ટ્રેનિંગ સેશન. એકચ્યુઅલ સેશન ઇઝ ધેર. ઓકે, આ તમારો ટ્રેનિંગ ક્લાસ ચાલુ છે કે માંગવું તો કેવું માંગવું ભાઈ, સસ્તામાં પતાવીને નહીં જતા. ઉપર ચાટ મહેફિલ છે તો એ ચાટ મહેફિલમાં પેલા નહીં દોડતા, ચલો પેલા આપણે ત્યાં જઈએ, ભગવાન તો અહીંયા બેઠા છે, પછી દર્શન કરી લઈશું. સાહેબે કીધું બધાને 5 મિનિટ, તો આ બધા ગળદી લાઈ થઈ જશે, તો એટલામાં આપણે આ પતાવી લઈએ પછી ભગવાન પાસે. ઇન્ટેલિજન્ટ બધા ત્યાં લાઈનમાં ઉભા રહે, એના કરતા આપણે પેલું કામ પતાવી દઈએ એટલે ગળદી ન થાય. પાછા એમ કે ગળદી ન થાય. सो आज का दिन ऐसा है, ऐसी हस्ती है, ऐसी हस्ती की स्थापना आपके हृदय में करना. और
दिल से आपने अगर ये स्थापना की है तो उसके बाद अंदर से जो जवाब आएंगे आपको उसे निभाना है, उसे समर्पण कहते हैं। नमो झिणाणम। प्रभु की असीम कृपा से हर साल की तरह परम आनंद परिवार परम पूज्य सद्गुरु पंकज भाई के सानिध्य में महावीर जन्म कल्याणक यानी कि स्वयं के अंदर महावीर का प्रकटीकरण करने का अवसर अनोखे अंदाज से मनाने जा रहा है। परम सुख जीवन विकास केंद्र सर्वजीव कल्याण हेतु साल भर विध विध सेवाओं का आयोजन करता है। जहां इस जगत में सभी लोग किसी न किसी समस्याओं से जूझ रहे हैं, वहां यह परिवार ज्ञान का दीपक लेकर जन्म से लेकर मृत्यु तक की सभी समस्याओं का समाधान 3 स्टेप में आयोजन करके प्रसार कर रहा है, जिसमें पहला स्टेप है दिव्य जीवन की साइंटिफिक शिविर, जैसे कि साइंस ऑफ डिवाइन लिविंग थ्रू नमस्कार महामंत्र योग, डिवाइन लाइफ मैनेजमेंट मॉड्यूल्स, स्पेशल शिविर फॉर स्कूल एंड कॉलेज स्टूडेंट्स का आयोजन किया जाता है। दूसरा स्टेप है भारत भर में होने वाले उत्सव एवं महोत्सव, जैसे कि गुरु पूर्णिमा, 9 दिवसीय सम्यक पर्युषण अनुभवधारा, महाशिवरात्रि महोत्सव, सम्यक अग्नि महोत्सव यानी कि होली, महावीर जन्म कल्याणक, सिमंदर स्वामी जन्म कल्याणक, जन्माष्टमी तथा गणतंत्र दिवस को साइंटिफिक तरीके से मनाया जाता है। तीसरा स्टेप है साइंटिफिक प्रैक्टिकल आत्मविकास आराधना साधना, जिसमें नॉन स्टॉप 48 घंटे भगवान महावीर की अंतिम वाणी की देशना, जैन मार्ग ट्रैकिंग, साल में 2 बार 18 दिवसीय सामूहिक नवरात्रि शक्ति आराधना एवं ज्ञान साधना, 3, 9 और 18 दिवसीय उपध्यान यानी कि डिवाइन लाइफस्टाइल प्रैक्टिकल ट्रेनिंग का आयोजन किया जाता है। विश्व भर में 5 करोड़ से भी ज़्यादा लोग इस सेवाओं का लाभ प्रत्यक्ष एवं विविध माध्यम जैसे कि अरियन चैनल, यूट्यूब, फेसबुक, इंस्टाग्राम से जुड़कर धन्यता का अनुभव कर रहे हैं। उतना ही नहीं, वर्ष पर समाज उपयोगी वेबिनार्स का आयोजन भी किया गया था, जिसमें फाइनेंशियल वेलनेस, एक्टिविटीज़ फॉर सीनियर सिटीजन्स, चैलेंजेस फेस्ड बाय एवरी टीनेजर्स, हेल्थ संबंधित वेबिनार्स, गर्भ संस्कार, स्ट्रेस मैनेजमेंट इन यूथ, मैट्रिमोनियल लग्न संस्कार का साइंटिफिक अप्रोच, एजुकेशन टू अपग्रेड वुमन टू फेस मॉडर्न वर्ल्ड, ऐसे अद्भुत वर्तमान समस्याओं का समाधान देने वाले वेबिनार्स का आयोजन किया गया और समाज के सभी लोगों ने इसको सहर्ष आवकार दिया। परम सुख जीवन विकास केंद्र साल भर 7 प्रकार की सेवा प्रवृत्तियों का आयोजन करता है, जिसमें अनाथ आश्रम सेवा, अनाज वितरण सेवा, मेडिकल सेवा, एजुकेशन सेवा, पशु पक्षी जीव दया सेवा, साधु साध्वी वैयावच सेवा, ज्ञान प्रचार प्रसार सेवा, 24/7 मिस कॉल सेवा यानी कि विश्व के किसी भी कोने से कोई भी मिस कॉल देकर अपनी समस्या का समाधान पा सकता है। इस साल से नई 8 सेवाएं व्हाट्सएप के माध्यम से शुरू की गई है, जिसका मकसद है व्यवहारिक जीवन में जो विविध प्रकार की समस्याएं आती हैं उसकी सही जानकारी, अनुभव पर आधारित सॉल्यूशन सभी को एक ही जगह पर मिले। इस सेवा का नाम रखा गया है पैप्स यानी कि परम आनंद परिवार समाज सेवा, जिसमें पैप्स पेरेंट्स, पैप्स सीनियर सिटीज़न, पैप्स यूथ, फाइनेंस, हेल्थ, वुमेन्स, मैट्रिमोनियल्स, स्पिरिचुअल पैप्स, इन सभी व्हाट्सएप सेवाओं में रजिस्ट्रेशन करवा के इस सेवाओं का लाभ लें, ऐसी आप सभी से प्रेरणा है। इस प्रकार परम सुख जीवन विकास केंद्र निस्वार्थ भाव से सबका मंगल और कल्याण हो, इस मैत्री भाव से अनेक प्रकार की सेवाएं करने के लिए तत्पर है। इन सभी सेवाओं को जन जन तक पहुंचाने के लिए आपका तन मन समय देकर तथा इस महासेवा यज्ञ में आपके धन का सहयोग करके आपका एवं आपके परिवार का मंगल करें, ऐसी मंगल प्रेरणा करते हैं। नमो जिणाणम। आई थैंक यू ऑल। गॉड ब्लेस यू ऑल। नमो जिणाणम।